પગ ભટકાય નહીં. નકર લખણ ખોટો જો આમ કરું ને જાય એટલું. બોલીએ સદગુરુ મહારાજની જય. મેં બાળપણમાં કહેવત સાંભળી, ભાઈ રામ રાખે અને કોણ ચાખે. જેની રામ રખોપા કરે લાવો માતા. એને કાંઈ ઊની આંચ ન આવે. તો એને અનુરૂપ એક વાંચવામાં કિસ્સો આવ્યો હતો મને, કે જાપાન દેશ છે, જાપાન એ આમ ભૂકંપની ધરતી કહેવાય. ભૂકંપ હાલતા આવે તો આ લોકો મકાન એના માટે જો આવા બને તો દબાઈ બધા મરી જાય. રેતી પથ્થર કે ચૂનાના કે જે કાંઈ બનાવે ભૂકંપ આવે તો મરી જાય. એટલે એ લોકો લાકડાના મકાન બનાવે. એ રીતના એક ભાઈનું લાકડાનું મકાન હતું, પણ પછી સમય સંજોગે એને કાંઈક મકાનમાં ફેરફાર કરવો હતો. આપણે એમ રિનોવેશન કરીએ તો ફેરફાર કરવા માટે લાકડાના મકાનમાંથી એક દિવાલ કાઢીને એ લાકડાનું મકાન એ રીતના બનાવ્યું કે એમાં વચ્ચે ઓલા પાટિયાને એવું માર્યું ને વચ્ચે ગેપ હોય. એટલે એક દિવાલ કાઢીને તો એને જોયું કે એને એક જગ્યાએ એક ખીલીમાં એક ગરોળી હલવાઈ ગઈ. એટલે આ લોકોએ જ્યારે મિસ્ત્રીને કાંઈક ખીલી મારવી છે ને ગરોળીને આવવું હોય છે અને એનો પગ બરાબર એમાં ચોંટી ગયો, ખીલી એમાં પગમાં ગરી ગઈ ગરોળી. તો ઓલા જ્યારે ખોલ્યું ને એ મકાન માલિકને વિચાર થયો કે આ ગરોળી જ્યાં ખીલી લાગી ગઈ બરાબર, તો ખોલ્યું તો થોડુંક હૈલી એમ ગરોળી હૈલી. ત્યાં એને ઓલા મકાન માલિકને વિચાર આવ્યો કે આ મેં જ્યારે પહેલાં મકાન બનાવ્યું એને તો 5 વર્ષ થયા. તો 5 વર્ષ થયા ખીલી આમાં નામાં છે. તો ગરોળી જીવે છે કે? એટલે એને વિચાર આવ્યો ને કે મારે કાંઈક નિરીક્ષણ કરવું જોઈએ કે 5 વર્ષ સુધી ગરોળી આવી જ ને જીવી જ ન કે માણ આવી તો મરી જાય, હલી ચલી ન વાગે તો શું થાય. તો એણે થોડીક વાર નિરીક્ષણ કર્યું ને તો 1-2 કલાક રાહ જોઈએ ને શું થાય છે. થોડીક વાર થઈને ત્યાં બીજી ગરોળી આવી અને એના રીતના જે કાંઈ ખોરાક લેવાતો મોઢામાંથી એ મોઢામાં એ ખોરાક લઈને આવી અને ઓલી ગરોળીને આપ્યું. હવે એને બીજો વિચાર આવ્યો કે આ ગરોળી કે આને આટલું 5 વર્ષથી એમ અને અન્ન પહોંચાડે, આવી મહેનત કોણ કરી શકે. આ એક ઉદાહરણ છે, આવી મહેનત કોણ કરે. એટલે આ એમ કે રામ રાખે ને કોણ ચાખે. જેને રામને જીવાડવા છે એને ઊની આંચ નથી આવવાની, ભલે એ સ્થિર હતી ત્યાંની ગરોળી તો એને બીજી ગરોળી થોડાક પહોંચાડી જતી. એટલે આટલી હદે જો જીવ, આ તો જીવાત કહેવાય, જીવડા કહેવાય ને એમ જાતના. જીવડામાં તો આવી સમજણ હોય તો આપણે તો એનાથી કંઈક ઉપર ઉઠેલા મનુષ્ય જીવન. હવે અહીંયા જ આપણે પ્રત્યક્ષ ઉદાહરણ કે ભાઈ અહીંયા બાપુએ હમણાં જ કીધું 40-45 વર્ષથી સત્સંગ હાલે, એની પાછળ મહેનત તો હોય છે ને કંઈ, કેવડી મહેનત. મારે તો એ એકાત્ર આવવું હોય તો ક્યાંક અવાય ન અવાય. આ લોકો કન્ટિન્યુ છે, કોઈ દી એવો પાછો મોઢું કટાણું 9:30 સત્સંગ ચાલુ એટલે ચાલુ. એ આ ગુરુનું વચન કામ કરે છે, વચને હાયલા.
હાઈલા તો આ દે અત્યારે એ છે. બોલીએ સદગુરુ મહારાજની જય. ઓલા ભાઈ હું આય પૈસા મૂક્યા આયા મૂક્યા. તો હું કરીશ એને, મારે તો કઈ જોતા નથી. આવે મને દઈ દે, હું કોઈ દઈશ નહીં.